નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ હવે માવઠા બાદ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે ₹25,000ની સપાટીએ વેપાર થતો હતો, જ્યારે અત્યારે જીરુનો વાયદો ઘટીને ₹21,500ની સપાટીએ આવી ગયો છે। એક મહિના પહેલાં હાજર બજારમાં ₹5,000ની સપાટીની આસપાસ વેપાર થતો હતો, જ્યારે હાલ ₹4,400ની આસપાસ જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જીરાની આવકો ઘટી હોવા છતાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે। આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક 15,000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે, જેમાં ઊંઝામાં દૈનિક સરેરાશ 8,000 બોરી આસપાસ આવક થઈ રહી છે। જીરાની આવક અને વેચવાલીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ભાવમાં સુધારો થયો નથી। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો અમરેલી 2,400થી 3,750, ઉપલેટા 3,800થી 4,010, મોરબી 3,650થી 4,070, રાપર 3,721થી 4,181, ભચાઉ 3,951થી 4,000, જામજોધપુર 3,400થી 4,171, કડી 4,111થી 4,111, દિયોદર 3,600થી 4,200, પાટડી 3,860થી 4,151, ધાંગધ્રા 3,400થી 4,000, જામખંભાળિયા 3,450થી 4,051, જેતપુર 3,000થી 4,200, ગોંડલ 3,501થી 4,231, સમી 3,900થી 4,300, ડીસા 4,151થી 4,261, ધાનેરા 3,775થી 4,202, હારીજ 3,700થી 4,150, અંજાર 3,900થી 4,220, બોટાદ 3,575થી 4,140, ભાવનગર 3,940થી 4,167, વાંકાનેર 3,700થી 4,211, જામનગર 2,500થી 4,155, ઢીમા 3,100થી 4,170, પીલુડા 3,500થી 4,201, થરાદ 3,375થી 4,300, નેનાવા 3,800થી 4,245, થરા 3,600થી 4,201, પાટણ 2,951થી 3,900, વાવ 2,300થી 4,361, વિસનગર 2,000થી 4,000, જુનાગઢ 3,600થી 3,800, વારાહી 3,400થી 4,080, રાધનપુર 3,200થી 4,250, ભાભર 3,650થી 4,261, ઊંઝા 3,711થી 5,111। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।